ગાઈસ, જય માતાજી, જય માં મોગલ. કેમ છો મિત્રો? બધાય મજામાં જ છો? તો અમારા ન્યૂ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ફરીવાર હું એક નવો બ્લોગ લઈને આવી ગયું છે. બ્લોગમાં અમારે આજે દમાનું શાક બનાવવાનું છે, તો અત્યારે અમે દમાનું શાક બનાવશું. આકાશ ને પ્રતિકભાઈ કહે છે કે દમાનું બનાવવું છે, તો અત્યારે આપણે આજે દમાનું બનાવવાનું છે. તો દમાલા માટે અમે બટેટા લઈ લીધેલા છે. બટેટા મેં છોલી નાખ્યા છે. નવા બટેટા હતા એટલે આપણે ફોલતા વાર લાગે એટલે આપણે એને છોલીને 2-3 પાણીથી ધોઈને વ્યવસ્થિત બાફા મૂકી દઈએ. આપણે એને જો નાના નાના લીધા છે, મોટા હતા ને એને 2 બડકા કરી નાખ્યા છે. તો એને આપણે સરસ મજાના ધોઈ નાખીએ. ધોઈને એને આપણે 2 પાણીથી સરસ મજાના ધોઈ નાખવાના છે. તો આપણે 2 પાણીથી સરસ મજાના ધોવાઈ ગયા છે. તો આપણે એને હવે કુકરમાં નાખી દઈએ, બાફવા માટે મૂકી દઈએ. જોઈ શકો છો. હવે એને આપણે થોડુંક મીઠું ને પાણી નાખીને આપણે હવે એને બાફવા મૂકી દઈએ. બટેટા ધોઈ કાઢવીને મીઠું પાણી નાખીને આપણે હવે એને બાફવા મૂકી દઈએ. 3-4 સીટી વાગે ત્યાં સુધી આપણે એને બાફી નાખવાના છે. આપણે પૂરીનો લોટ બાંધી નાખીએ. પૂરીનો લોટ બાંધીને શ્રીખંડ, પૂરી, દમાનું શાક બનાવવાનું છે. તો હવે આપણે એને બાફવા મૂકી દઈએ, પછી આપણે પૂરીનો લોટ બાંધી દઈએ. તો કન્ટિન્યુ બ્લોગ પર બન્યા રહ્યો. તો ત્યારે હવે અમારે પૂરીનો લોટ બંધાઈ ગયો છે સરસ મજાનો. બટેટા પણ હવે 3-4 સીટી વાગી ગઈ છે. તો આપણે હવે બટેટા જોઈ લઈએ બસ સરસ મજાના બફાણા છે કે નહીં. ત્યાં સુધીમાં આપણે 5-10 મિનિટ આપણે લોટને રેસ્ટ કરવા મૂકી દઈએ એટલે સરસ મજાનો પૂરીનો ખૂણો લોટ થઈ જાય. ત્યાં સુધીમાં આપણે મસાલો બધો રેડી કરી નાખીએ. જે આપણે જે કરવાનો છે એ હવે આપણે મસાલો તૈયાર કરી નાખીએ. આદુ લસણ કાપી નાખ્યું છે ને ડુંગળી કાઢી રોરવાની તો વેચતું છે અત્યારે ડુંગળી. તો આપણે હવે પેલા આદુ લસણ કરી નાખ્યું છે ને હવે આપણે ડુંગળી કાપી નાખીએ, પછી આપણે ટમેટા કાપી નાખીએ, પછી હવે બધા મસાલાનો વઘાર મારી દઈએ ને આપણે દબાલો તૈયાર કરી નાખીએ. તો કન્ટિન્યુ બ્લોગ પર બન્યા રહ્યો. ત્યારે હવે મેં મસાલો તૈયાર કરી નાખ્યો છે દામેલાનો. મસાલામાં ડુંગળી, ટમેટું, આદુ લસણની પેસ્ટ, સિંગદાણા, દહીં ને બધા મસાલા બધું લઈ લીધેલું છે. હવે તો આપણે વઘારની તૈયારી કરી નાખીએ ને હવે આપણે વઘાર મારી દઈએ. તો કન્ટિન્યુ બ્લોગ પર બન્યા રહ્યો. આયુષભાઈ તો જોવા, આયુષભાઈ શું કરે તો જોવા રમકડા દેખાડ. ઈ શું છે? ઈ બનાવવાનું. બીજું ડમ્પર ક્યાં છે? પછી ઓલો પાણીનો બંબો, રમણ આવે છે. બસ ક્યાં છે? બસ આયા. બસ ક્યાં છે? જીસીબી. અરે વાહ. ફાઇનલ ગાઈસ, તો અમે હવે તપેલું ચડાવી દીધું છે. તેમાં તેલ નાખી દીધું છે. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે બધા મસાલા નાખી દઈએ. એમાં મસાલા નાખી દઈએ. જીરું, હિંગ, મીઠું, લીમડો, આદુ લસણની પેસ્ટ, ડુંગળી, સરસ મજાનું હલાવી નાખીએ. ડુંગળી પાકે ત્યારે પછી આપણે એમાં ટમેટું એડ કરી નાખીએ.
ત્યાં સુધી થોડુંક આપણે એને ચડવા દઈએ. ડુંગળી સરસ મજાની ચડી જાય એટલે આપણે ટમેટો નાખી દઈએ. આપણે હવે સરસ મજાનું હલાવી નાખીએ. ત્યારબાદ આપણે હવે બંને વસ્તુને હવે સરસ મજાનું તેલ છૂટે ત્યાં સુધી ચડવા દેવાનું છે. છો સરસ મજાની આપણી ગ્રેવી ચડી ગઈ છે, તેલ છૂટું પડી ગયું છે. અને આપણે 5 મિનિટ સરસ મજાનું હલાવી નાખીએ એટલે ગ્રેવી સરસ મજાની સાવ સારી રીતે ચડી જાય. હવે મસ્ત સરસ મજાની પાકીને તૈયાર થઈ ગઈ છે તો જોઈ શકો છો. હવે આપણે એમાં મીઠું હળદર, ધાણા જીરું, ગરમ મસાલો ને લાલ મરચું બધું આપણે નાખી દેવાનું છે. ને થોડોક મેગી મસાલો નાખી દઈએ આપણે એમાં. ને હવે આપણે એને સરસ રીતે હલાવી નાખીએ. ત્યારબાદ એમાં હવે થોડુંક આપણે પાણી રેડી દઈએ એટલે ગ્રેવી ચડી જાય સરસ મજાની. હવે અમારું દમાલું શાક બનીને રેડી થઈ ગયું છે તો હવે અમે પૂરી કરીમાં મળ્યા છીએ. તો જોઈ શકો છો મારા હું ભૂંગળા તળે છે. આયા હાટું તળો ને આયા હાટું તળે છે ભૂંગળા. અને હવે અમે પૂરી તળી નાખીએ. દમાલું શાક જો અમારું આવું બનીને રેડી થઈ ગયું છે. જો આવું કાંક અમારું દમાલું શાક બનીને રેડી થઈ ગયું છે. તો હવે અમે પહેલા પૂરી બનાવી નાખીએ પછી અમે લોકો જમવા બેસીએ. કન્ટિન્યુ બ્લોગ પર બન્યા. તો અમારું દમાલું બનીને રેડી થઈ ગયું છે તો આવું બન્યું છે જોઈ શકો છો. ને અમે પૂરી બનાવી છે, ઓલી પૂરી પણ છે, છાશ છે ને શ્રીખંડ. ચાલો લોકો તમે હવે બધા જમવા ચાલો. અમે પણ હવે લોકો જમી લઈ. હું મારો બ્લોગ અહીંયા એન્ડ કરું છું. તો મળીએ આવા જ બીજા બ્લોગ પર. તો તમે વિડીયો ગમ્યો હોય તો તમે મને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો. ગુડ નાઇટ.